હાય ફ્રેન્ડ્સ, આજે થોડીક સેલ્સની એવા પોઈન્ટ ઓફ વ્યૂમાં વાત કરવી છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે સેલ્સનો. એક એવો બિહેવિયર હોવો જોઈએ જેને આપણે કહીએ છીએ પેશન્સ. સેલ્સનો એક એવો ટૂલ્સ છે કે જો આ તમારામાં ના હોય ને તો ઘણીવાર એવું બને કે તમારા હાથમાં આવેલી બાજી તમારા હાથમાંથી નીકળી જાય. ફ્રેન્ડ્સ, કસ્ટમર છે, કસ્ટમરને હક છે એગ્રેશન બતાવવાનો, કસ્ટમરને હક છે કે ગુસ્સો કરવાનો. એ કસ્ટમર છે, એના અમુક વસ્તુ એ સેટિસ્ફાઈડ ના હોય તો નો ડાઉટ એનામાં એગ્રેશન દેખાય, એનામાં ગુસ્સો દેખાય. કોઈ પણ વાતમાં આપણામાં પેશન્સ હોવો જોઈએ કે આપણે એને ઓવરટેક કેવી રીતના કરીએ છીએ, એને કેવી રીતના કંટ્રોલ કરીએ છીએ. ઘણીવાર આપણે એવું હોય કે અમને પણ એવું ફીલ થતું હોય કે અમને પણ ગુસ્સો આવે, સામેવાળા કસ્ટમરના બિહેવિયરથી અમને પણ ગુસ્સો આવતો હોય, પણ એ ટાઈમ પર આપણે પોતાના પર કેટલો કંટ્રોલ કરીએ છીએ, પોતાના પર કેટલું સંયમ રાખીએ છીએ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને આ એક લર્નિંગ છે. આ તમારામાં ઓવરનાઇટ ક્યારેય ના આવે, પણ જેમ જેમ સમય જાય, તમે સેલ્સમાં જેમ જેમ આગળ વધતા જાઓ, સારા સારા કસ્ટમર્સથી મળતા જાઓ, તો તમને પણ આઈડિયા આવે, એમાંથી શીખવા મળે કે એક સારો નેચર, એક પેશન્સવાળો નેચર કેટલો ઇમ્પોર્ટન્ટ છે સેલ્સમાં. તો ઘણીવાર આવું થાય કે કસ્ટમર ગુસ્સે હોય, આપણે પણ ગુસ્સો આવે, આપણે એગ્રેશન બતાવીએ, સામેવાળાને હજી ગુસ્સો આવે, તો એવું થાય કે તમે આગમાં પેટ્રોલ નાખો છો એવી સિચ્યુએશન ક્રિએટ થાય અને આખું જે માહોલ હોય એ બગડી જાય. થતાં સેલ્સ ના થઈ જાય, રિજેક્શન આવી જાય. તો આવું અમારા સાથે પણ ઘણીવાર બનતું હોય છે, પણ એ ટાઈમ પર એટલો કંટ્રોલ રાખીએ છીએ, એટલું પેશન્સ રાખીએ છીએ કે તમે જો એક સાઈડ પર તમે કંટ્રોલ રાખો ને પેશન્સ રાખો ને તો સામેવાળાનો ગુસ્સો ઠંડો થઈ જાય છે, સિચ્યુએશનને સમજાઈ જાય છે અને રિઝલ્ટ નેગેટિવમાંથી પોઝિટિવ થઈ જાય છે. તો આ સેલ્સનો સૌથી ઇમ્પોર્ટન્ટ એક લેસન છે કે જ્યારે પણ તમે સેલિંગ ફિલ્ડમાં છો તો તમારો દિમાગ હંમેશા ઠંડો હોવો જોઈએ, પેશન્સ હોવું જોઈએ, શાંતિથી વાતચીત કરીએ એવી આવડત હોવી જોઈએ. ઘણીવાર મેં એવા સેલ્સ પર્સનને જોયા છે કે ઘણી આવડત હોય પણ એમાં પેશન્સ લેવલ બહુ ઓછું હોય, જેના કારણે સેલ્સ થતાં રહી જાય. એવા પણ મેં ઘણા એક્સપિરિયન્સ જોયા છે. તો ફ્રેન્ડ્સ, તમારું શું માનવું છે આ પોઈન્ટ વિશે મને કમેન્ટમાં જણાવજો. અને હા, તમારા સજેશન્સ પણ તમે શેર કરો. આવું કંઈક તમને લાગતું હોય તો તમારા સજેશન્સ મને કમેન્ટમાં શેર કરો. મારો કોન્ટેક્ટ નંબર છે તમારા પાસે છે, તમે મને શેર કરી શકો છો. કેમ કે તમારા કમેન્ટથી જ, તમારા જ રિસ્પોન્સથી અમને નવી ઇન્સ્પિરેશન મળે છે, નવું ઇન્સ્પિરેશન મળે છે કે કંઈક અમે નવું સારું કરીએ. તો ફ્રેન્ડ્સ, મારું નામ છે ગૌતમ સોલંકી. આવા સેલ્સ રિલેટેડ વિડીયોઝ તમારા માટે હું લાવતો રહીશ. અને હા, તમને વિડીયો કેવો લાગે છે એ ખાસ તમે વિડીયોમાં જણાવો, કમેન્ટમાં જણાવો. અમને પણ ગમશે. થેન્ક યુ સો મચ.